ગીર સોમનાથના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સંચાલિત બહુચરાજી નવરાત્રિ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું તો બાળકોની વેશભૂષા હરીફાઈ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની। ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના પંથકમાં લોકપ્રિય નેતાની આગવી છબી ધરાવે છે। વર્ષોથી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે અનેક ક્ષેત્રમાં પોતાનું સર્વ વર્ચસ્વ ધરાવે છે। સાથે મધ્યમ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના ક્યારેય પાછીપાની કરતા નથી। છેલ્લા 24 વર્ષથી ઉનામાં પોતાના સ્વખર્ચે કોઈપણ ફંડ ફાળો વગર લાખોના ખર્ચે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન ઉનાની જનતા માટે કરવામાં આવે છે। જેમાં આ એક મહોત્સવ એવો છે જેમાં દરરોજ બાળકોની વેશભૂષા હરીફાઈ યોજાય છે, જેમાં બાળકો દ્વારા ધર્મભક્તિ, રાષ્ટ્રભાવના, વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ, આરોગ્ય, શહીદોની પ્રતિમા સહિતની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે। વિજેતા તમામને ઇનામની વણઝાળ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે। સાથે દરરોજ ભાઈઓ તથા બહેનો માટે વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈ યોજાય છે। લાખોના ઇનામો અપાય છે। ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા તેમની ટીમ સીધી દેખરેખ હેઠળ આ મહોત્સવમાં ચારે તરફ સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત, સ્વયંસેવકોની નજર સહિતનો બંદોબસ્ત સાથે લોકો મુક્ત મને આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે। અહીંયા ઉના શહેરમાં આનંદ વાટિકા ચોકમાં બહુચરાજી ગરબી માતાના ગરબાનું આયોજન કરવામાં આવે છે ને આ આયોજન અમે સંપૂર્ણપણે અમારા સ્વખર્ચે કરવામાં આવે છે ને આ ગરબીમાં છેલ્લા 15-17 વર્ષથી આ શહેરના યુવાનો, દીકરાઓ, દીકરીઓ વિના મૂલ્યે કોઈ પણ પાસ પરમિટ લીધા વગર અહીંયા મુક્તપણે રમી શકે છે। વિશેષ તો આ ગરબીમાં એ છે કે આપે સભે જોયું કે અહીંયા નાના નાના બાળકાઓ, નાના નાના ભૂલકાઓ, પરિવારો તેમના બાળકોને અલગ અલગ વેશભૂષામાં તૈયાર કરી અને આ ગરબી ચોકની અંદર કોમ્પિટિશન માટે અહીંયા આવે છે। ત્યારે એનું સિલેક્શન કરવું ઘણી વખત મુસીબત થતી હોય। લગભગ નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગરબી કોઈ આવું જોવા મળતું નથી। અને વિશેષમાં અમે વેશભૂષામાં અમે એનું સન્માન કરીએ છીએ। નાના મોટા પ્રોત્સાહક ઇનામો પણ રોજે દીકરા દીકરીઓ જે કંઈ ઇનામ હોય ઇનામોનું વિતરણ પણ કરીએ છીએ વિના મૂલ્યે અહીંયા અને મુક્તપણે લોકો રમે છે। સિક્યોરની વાત કરીએ તો લગભગ તમામ રોડ હોય, રસ્તાઓ હોય, સીસી કેમેરાથી સ્વચ્છ છે। સાથે સાથે અમારા કાર્યકર્તાઓ પણ અલગ 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 વિસ્તારમાં ગરબીની વચ્ચે માતા રહે છે, જેથી કરીને સલામતી પર જઈ એટલા વિના મૂલ્યે આ વિસ્તારમાં 17 વર્ષથી આ ગરબીનું આયોજન કરીએ છીએ ને કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી। એમાં શહેરના લોકો પણ રમી શકે, ગામ્ય અને આ કાર્યક્રમમાં તો એક તો જાણે મોદી સાહેબને જે હમણાં જીએસટી બાબતમાં જેમાં બહેનોને જે રસોડાની કિચનની વસ્તુઓ જે છે એમાં જીએસટીમાંથી ઘટાડો કરી અને આના કારણે પણ શહેર અને તાલુકાના આખા ભારત દેશની અંદર જીએસટીની બાબત ફાયદો